નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. પ્રવીણ જોશી તમારી સામે મોબાઈલ સ્ક્રીન પર અને તમારા હૃદયમાં તમને હસવો અને હસાવવાનો પ્રયત્ન કરવા માટે. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. મિત્રો, કાઠિયાવાડની ઘણી બધી વસ્તુઓ પ્રખ્યાત છે. એમાં એક વસ્તુ છે એમની મહેમાનગતિ. કાઠિયાવાડની મહેમાનગતિ વખણાય. એની આ વાત છે, એકવાર એક ભાઈ બસમાં જતો હતો. એની બાજુમાં કોઈ ભાઈ બેઠેલો, બસમાં દોસ્તી થઈ ગઈ, વાતચીત થઈ ગઈ. હવે જે એક ભાઈએ ઉતરવાનું આવ્યું, કાઠિયાવાડી હતો, એને ઉતરવાનું આવ્યું અને બીજાને કહ્યું કે તમે ક્યાં જવાના? કે મારી બસ તો અહીંયાથી જ મળશે, પણ 4 કલાક પછીની બસ છે. એમ તો એક કામ કરો, મારા ઘરે ચાલો, જમવાનો સમય છે, જમી લેજો ને પછી શાંતિ તમે નીકળો, તમારે 4 કલાક 2-3 કલાક આરામ પણ કરી લેજો. પેલો ભાઈ કાઠિયાવાડીના ગયો, એના ઘરે ગયો. ગામડા પ્રમાણે બહાર ખાટલો ઢાળ્યો, ઢોલિયો ઢાળ્યો, એની પર ચાદર બિછાવી, ગાદલું નાખ્યું, ઓશીકો મૂકીને ભાઈ બેઠા. પેલો ભાઈ બેઠો અને કંઈ પાણી આપ્યું અને પછી પેલા કે બેસો, જમવાનું બનાવવાનું કલાકમાં જમવાનું તૈયાર થઈ જશે. આ સમયે પહેલાં આમ આજુબાજુ જોયું તો સામેની અગાસીમાં, સામેની ગેલેરીમાં એક ભાઈ ડાકુનો પહેરવેશ, મોટી મૂછો, બુકાની બાંધેલી પાઘડી, કાળો જબ્બો, બુલેટનો આરડો, હાથમાં 2 દાળી બંદૂક લઈને આમ કરે. પેલા સામે જોઈને આમ કરે. પેલો ગભરાયો, નક્કી દાળમાં કંઈ કાળું છે. પેલો કંઈ એને બધા જે હતા યજમાનને બોલાયા, ભાઈ આવની આ શું છે? પેલો ભાઈ મારી તરફ કેમ આવું કરે છે, ગભરાવે છે? અરે દોસ્ત, એમાં કંઈ નથી. ગયા મહિને એના મહેમાન આવેલા એટલે અમે એને મારેલા, બરાબર મારેલા. એટલે પેલો કે હવે તારતા જે પણ પહેલો મહેમાન આવે અને ભડાકે દઉં, ગોળીથી ઉડાવી દઉં. સમજ્યા મિત્રો? એટલે કાઠિયાવાડી હતો હોશિયાર. મરે તો આ ભાઈ ભલે મરે એમ કરીને ઘરે લઈ આવેલો. મજા આવે છે. થેન્ક્સ અ લોટ. કીપ વોચિંગ. બાય. સિયા.